કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે। આખા દેશમાં ખેડૂતો માટે વીમાની યોજના છે। સમગ્ર દેશમાં ક્યાંય પણ આવી પરિસ્થિતિ થાય તો ખેડૂતને જેટલું નુકસાન, જેટલું વાવેતર એટલું વળતર મળે, કારણ કે પાક વીમા યોજના છે। ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટેની વીમા યોજના બંધ કરી દીધી અને પરિણામે ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા એ પરિસ્થિતિ થઈ। પરંતુ દિવાળી આસપાસ જ્યારે પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો, મોઢા પાસે આવેલો કોળિયો ઝૂંટવાયો, ડુંગળીનો પાક હોય, ડાંગરનો પાક હોય, કોઈ પણ પાક દિવાળીના સમય આસપાસ આ વરસાદોના કારણે બચ્યો નથી, ત્યારે મર્યાદિત 2 હેક્ટરમાં ખેડૂતને કંઈક નાની વસ્તુ આપવાની આકર્ષક લાગે, પછી નીચે લખ્યું હોય T&C અપ્લાયઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન, એટલે શરતો લાગુ પડશે, એમ સરકારના પેકેજમાં એક તો માત્ર 2 હેક્ટર કરી દીધું, પછી શરતો લાગુ પડે, એટલે કોઈ ફાયદો ખેડૂતને યોગ્ય નહીં। માત્ર જે બિયારણ નાખ્યું છે એ બિયારણની રકમ જેટલું પણ વળતર સરકાર નથી આપતી। મારી એટલી જ માગણી છે કે જેટલું વાવેતર એટલું વળતર, કારણ કે તમે કોઈ કારણ વગર ગુજરાતના ખેડૂતોને વીમામાંથી બાકાત રાખ્યા છે। જો વીમા યોજના ચાલુ હોત તો કોઈ ખેડૂતે હાથ લાંબો કરવાની જરૂર નહોતી, કોઈ આત્મહત્યા કરવાની જરૂર નહોતી। નુકસાન થયું છે, પ્રીમિયમ ભર્યું હોત અને વળતર મળી ગયું હોત। એટલે આ ખેડૂતોની વ્યથામાં સરકાર હજી પુનઃ વિચારણા કરે, આવી અમારી માગણી છે। ટેકાના ભાવેની ખરીદીમાં પણ અનેક ફરિયાદો આવે કે દેશ આઝાદ થયા પછી એક ડાપણભરો નિર્ણય થયો કે ચૂંટણી તટસ્થ થાય એના માટે પંચની નિમણૂક ચૂંટણી પંચની કેમ કરવી, તો કે 3 વ્યક્તિઓ ભેગા થઈને ચૂંટણી પંચની રચના કરે। 3 વ્યક્તિ કોણ? તો કે એક કોઈ પણ પક્ષ બહુમતીમાં હોય એના વડા, એટલે કે વડાપ્રધાન, વિરોધ પક્ષ જે હોય એના નેતા, આ બંને જુદી જુદી સામસામી પાર્ટીના નેતા થઈ ગયા। એ પછી ત્રીજી વ્યક્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ। એટલે શું થતું કે હંમેશા એક બાજુ બીજી બાજુ ખેંચતાણ વચ્ચે બહુમતી ક્યારે થાય? જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેની વાત કરે એ। એના કારણે ચૂંટણી પંચમાં હંમેશા પ્રમાણિક, તટસ્થ અને કડક ચૂંટણી પંચમાં અધિકારીઓ નિમણૂક પામતા હતા। ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે વર્ષોથી ચાલતી આ પરંપરાને તોડી નાખી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને બહાર કાઢી મૂક્યા અને એના જગ્યાએ અમિત શાહનું નામ મૂકી દીધું। એટલે 2 થઈ ગયા ભાજપના, સામે વિરોધ પક્ષમાંથી એક નેતા આવે, એટલે બહુમતી એક બાજુ થઈ ગઈ અને એના કારણે ચૂંટણી પંચમાં જે તટસ્થ અધિકારીઓ નિમાતા હતા એની જગ્યાએ મારું કીધું કરે, ફૂલ ગરબડ કરે એવા લોકોની નિમણૂકો થવા માંડી। પરિણામે સમગ્ર દુનિયામાં આપણી પ્રતિષ્ઠા આજે ખરડાય છે। નહીંતર ક્યારેય ચૂંટણી પંચ સામે કોઈને વિરોધ થતો નહીં, કોઈ આવી બાબત ઊભી ન થતી। પરંતુ આપણે ત્યાં કહેવાય છે ને કે ચોરી કરવી હોય ને તો પહેલાં ચોકીદારને ફોડો, જો ચોકીદાર ફૂટે તો પછી ચોરી આસાનીથી થાય। એમ ચૂંટણી પંચ જ ફોડી નાખો એટલે પછી બધી ચોરીઓ ચૂંટણીમાં થઈ શકે। આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એક મતદાર મતથી વંચિત રહે જો એ ભાજપનો મતદાર ન હોય તો, અને ભાજપનો મતદાર 5 જગ્યાએ મત કરે, આવા અનેક દાખલાઓ સામે આવ્યા। ત્યારે લોકશાહી માટે આ કલંકિત બાબત છે। આ જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા માત્ર ધાંધલી કરવા માટેની ઊભી થયેલી છે। ત્યારે દેશની જનતાને, ખાસ કરીને ગુજરાતની જનતા, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની જનતા પણ આ મુદ્દાઓને ધ્યાને લેશે એવી હું અપેક્ષા રાખું। રાજકીય પક્ષના નેતાઓ આવે, કાર્યક્રમો કરે, પરંતુ મને હમણાં જ અમારા લલિતભાઈ કગથરાએ, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ ચીખલિયાએ વાત કરી કે જે જગ્યા ઉપર આવીને કમલમનું બિલ્ડિંગ બન્યું છે એ જગ્યા ચોખ્ખી નથી, એ જગ્યા વિવાદાસ્પદ છે, એ જગ્યા મળવાપાત્ર નહોતી। એટલે સત્તામાં બેઠેલા માણસો આવતા હોય ત્યારે એમણે સ્પષ્ટ રીતે
આવી બાબતોમાં ન પડવું જોઈએ, આવી જગ્યાએ ન કરવું જોઈએ. અને સત્તા પક્ષમાં રહેલી રાજકીય પાર્ટીએ સત્તાના જોરે ગેરકાયદેસર જમીનો ઉપર પોતાની પાર્ટીના બિલ્ડિંગો ન બનાવવા જોઈએ. આ અંગેની તપાસ થાય એ જરૂરી છે. અમારા લલિતભાઈ કગથરા અને ભાઈ કિશોરભાઈ ચીખલિયા આ અંગે આપને જરૂર પડશે તો વિશેષ માહિતી પણ આપશે. જુઓ, છેલ્લા જેટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં અને મોરબીમાં આજુબાજુ જે શાસન ચાલે છે તેના હિસાબે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આડેધડ બેફામ રીતે વર્તીને લોકોની બહાર હોય, અમેરિકા હોય એની જગ્યા પચાવી પાડીને કોર્ટની મેટર હોય, ખોટા દસ્તાવેજો ઊભા કરીને એ વાંધા લીધા હોય તેમ છતાંય ત્યાં કમલમ નામનું બહુ મોટું બિલ્ડિંગ બની જાય અને એ કમલમ બિલ્ડિંગનું આવતીકાલે અમિત શાહ ઓપનિંગ કરવા આવે છે. એ જગ્યામાં તમારી સામે જ છે કે એનો વેચાણ દસ્તાવેજ જે ભાઈ વાણિયાની છે એ અમેરિકા રહે છે, તે પછી એના ત્રણ દસ્તાવેજ ખોટા થઈ ગયા છે. એ ભાઈને ખબર વગરના દસ્તાવેજ થઈ ગયા છે. એનો આજની તારીખમાં વાંધો ઊભો છે અને એ મેટર લડે છે. તેમ છતાં અહીંયા કમલમ સત્તાના જોરે ઊભું થઈ જાય. તમારી નજર સામે તમે જુઓ છો કે મોરબીની આ જીઆઈડીસી બસ સ્ટેશનની સામે જ્યાં મંદિરો ઊભા છે, મકાનો ઊભા છે, મોટા મોટા શોપિંગ સેન્ટરો થઈ ગયા છે. જીઆઈડીસીની જગ્યા છે એ વેચાણને પાત્ર નથી, ફ્રી હોલ્ડ નથી. જે ફ્રી હોલ્ડ જમીન નથી એ જમીન ઉપર મોટા મોટા શોપિંગો થઈ ગયા છે. આ પહેલાં પણ મેં તમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગીદાર છે એવા શોપિંગ સેન્ટર જીઆઈડીસીમાં થઈ ગયા. અત્યારે કમલમ બને છે એ પણ એવી જ રીતે લીધેલી જગ્યા છે જે ગેરકાયદેસર જગ્યા છે. અહીંયા કમલમ નામનું આવડું મોટું બિલ્ડિંગ બનાવી નાખે અને અમિત શાહ જે ગુજરાત દેશના ગૃહમંત્રી છે, આવડી મોટી હસ્તી જ્યારે ઓપનિંગ કરવા આવતી હોય ત્યારે એનો મૂળ માલિક જ ના પાડતો હોય કે આ જગ્યા મારી છે, આમાં વાંધો છે, આમાં કોર્ટની મેટર છે, અને તેમ છતાંય બિલ્ડિંગ સત્તાના જોરે પાવરમાં છો એટલે ગમે તેની જગ્યા અડપાવી જાય. એવી જ રીતે મેં તમને ઘણી વખત કીધું છે કે મોરબીમાં જેટલા ભારતીય જનતા પાર્ટીના બિલ્ડિંગો બની રહ્યા છે, એના નેતાઓના બિલ્ડિંગો બની રહ્યા છે, એના સમર્થકોના બિલ્ડિંગો બની રહ્યા છે, એમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, આડેધડ શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ગમે તેની મન પડે એની જમીનો પચાવી વાંધા વચકા કાઢી ઊભા કરીને અભણ લોકો સથવારા સમાજની જમીનનો કોઈદેસરનો ગેર ઉપયોગ કરી અને આ લોકો કરોડોપતિ અબજોપતિ થયા છે. એવી જ રીતે આ કમલમ પણ આ જ પ્રવૃત્તિનો એક ભાગ છે. આમાં તમને આનું પેપર આપીશ. આમાં જેની જમીન છે વાણિયા છે, અમેરિકામાં રહે છે અને એનો વાંધો છે ને એમાં 3 દસ્તાવેજ થઈ ગયા છે, ખોટા દસ્તાવેજ થઈ ગયા છે. પોતે એમ કહે છે